નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્રિકેટ માત્ર રમત નથી, ભારતમાં તો તે એક ઉત્સવ છે। ક્રિકેટ એક એવી રમત છે કે જે ભારતમાં ગલીઓમાં રમાતી ક્રિકેટથી લઈને ભવ્ય સ્ટેડિયમમાં રમાતી આઈપીએલ સુધી પહોંચી જાય છે। ક્રિકેટ દરેક ભારતીયના દિલમાં વસે છે, પરંતુ જ્યારે વાત ઇન્ડિયન પ્રીમિયર લીગની આવે ત્યારે ક્રિકેટ માત્ર રમત નથી રહેતું, તે બની જાય છે એક મહાકાવ્ય। જી હા, જ્યારે વાત ઇન્ડિયન પ્રીમિયર લીગની આવે ત્યારે આ ઉત્સવમાં રંગ, રોમાંચ અને કરોડોની ચમક આપમેળે જ જોડાઈ જતી હોય છે। આઈપીએલ એટલે રોમાંચ, આઈપીએલ એટલે ગ્લેમર, આઈપીએલ એટલે તણાવથી ભરેલા છેલ્લા ઓવર અને આઈપીએલ એટલે હરાજી। એવી હરાજી કે જ્યાં ખેલાડીઓની નહીં પરંતુ તેમની પ્રતિભા, ભવિષ્ય અને સંભાવનાઓની કિંમત લગાવવામાં આવે છે, કે જ્યાં એક હાથ ઊંચો થવાથી કોઈ પણ ખેલાડી રાતોરાત કરોડપતિ બની જાય છે, તો કોઈ ખેલાડીનું સપનું અધૂરું રહી જાય છે। મેદાન પર છગ્ગા ચોગ્ગાની ગર્જના હોય કે પછી મેદાનની બહાર ખેલાડીઓ માટે ચાલતી બોલીની જંગ, આઈપીએલ હંમેશા ચર્ચામાં રહે છે। હકીકતમાં તો આ સફરની શરૂઆત થઈ હતી વર્ષ 2008માં। એવા અહેવાલો સામે આવ્યા છે કે વર્ષ 2008માં જ્યારે આઈપીએલની પ્રથમ સિઝન શરૂ થવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ ક્રિકેટરો માટે પણ બોલી કરોડોમાં નહીં પરંતુ દાયકાઓમાં કરોડોમાં લાગશે। ત્યારે મહેન્દ્રસિંહ ધોનીને 6 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા અને એ રકમ એ સમયે અવિશ્વસનીય લાગતી હતી, પરંતુ હવે સમય બદલાયો, રમત બદલાઈ અને આઈપીએલની હરાજી માટે વૈશ્વિક રમત જગતની પણ સૌથી મોંઘી અને સૌથી રોમાંચક હરાજીઓમાંની એક બની ગઈ છે। એ સમયે કોઈને ખ્યાલ ના આવ્યો કે આવનાર વર્ષોમાં આ આંકડો 10 કે પછી 20 કરોડ નહીં, હવે તે સીધો જ 27 કરોડ સુધી પહોંચી જશે। 17 વર્ષ પછી આઈપીએલ હરાજી દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ હરાજી બની ચૂકી છે। તાજેતરમાં યોજાયેલી આઈપીએલ 2026ની મિની ઓક્શન એ વાતનો જીવંત પુરાવો છે। હાલમાં જ યોજાયેલી આઈપીએલ 2026ની મિની ઓક્શન ફરી એક વખત આ સાબિત થઈ ગયું છે કે આઈપીએલમાં ખેલાડીઓ માટે એ માત્ર ટીમ માટે નહીં પરંતુ બ્રાન્ડ, વિશ્વાસ અને ભવિષ્યની આશાઓ માટે ખરીદવામાં આવે છે। અબુધાબીમાં યોજાયેલી આ હરાજીમાં બોલી લાગતી હતી એ માત્ર ખેલાડીઓ પર નહીં પરંતુ તેમના સપનાઓ પરની હતી। એવા અહેવાલો સામે આવ્યા છે કે અબુધાબીમાં યોજાયેલી આ હરાજીમાં કુલ 369 ખેલાડીઓ માટે બોલી લાગી હતી અને નાની હરાજી હોવા છતાં પણ અહીંયા બોલી એવી લાગી કે નિયમિત હરાજી પણ પાછળ રહી ગઈ। મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 2026ની સિઝન માટેની સંયુક્ત આરબ અમીરાતના પાટનગર અબુધાબી ખાતે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા યોજાઈ હતી અને આ વખતે નાની હરાજીમાં કુલ 369 ખેલાડીઓ માટે આઈપીએલની ફ્રેન્ચાઇઝીઓએ બોલી લગાવી હતી। આઈપીએલની વાત આવે ત્યારે રોમાંચક ક્રિકેટ મુકાબલાની સાથોસાથ તેની હરાજીમાં પણ ખેલાડીઓને મળતી મોટી રકમ પણ હેડલાઇન્સ બની જતી હોય છે। અહેવાલો પ્રમાણે નિયમિત હરાજી કરતા નાની હરાજીમાં ખેલાડીઓ માટે વધુ ઊંચી બોલી લગાવવાનું વલણ જોવા મળ્યું હતું। તો આજે આપણે નજર કરવા જઈ રહ્યા છીએ આઈપીએલના ઇતિહાસના 5 સૌથી મોંઘા ખેલાડીઓ પર, એવા નામો કે જેમને માત્ર પોતાના પ્રદર્શનથી નહીં પરંતુ પોતાની કિંમતથી પણ ઇતિહાસ રચી નાખ્યો છે। એવા ખેલાડીઓ કે જેમને માત્ર મેદાન પર નહીં પરંતુ ઓક્શનના ટેબલ પર પણ ઇતિહાસ રચ્યો છે। તો સૌથી પહેલું નામથી જ આપણે જો શરૂઆત કરીએ તો જે આઈપીએલના ઇતિહાસમાં સૌથી સોનાના અક્ષરે લખાઈ ગયું છે રિષભ પંતનું નામ। જી હા, એવા અહેવાલો સામે આવ્યા છે કે ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત આઈપીએલ હરાજીમાં અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી બન્યા। વર્ષ 2025ની હરાજીમાં લખનઉ સુપર જાયન્ટ્સે તેમને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા। આ માત્ર એક ખેલાડી પર લગાવેલી બોલી ન હતી, આ એક ટીમના ભવિષ્ય પર લગાવેલો દાવ હતો। રિષભ પંત આઈપીએલમાં પોતાની આક્રમક બેટિંગ, નિર્ભય અંદાજ અને મેચને પલટવાની ક્ષમતા માટે જાણીતા છે અને દિલ્હી કેપિટલ સાથે શરૂ થયેલી તેમની સફર હવે લખનઉ સુધી પહોંચી ગઈ છે અને તેમની કિંમતે એ વાતને સાબિત કરે છે કે આઈપીએલમાં સ્ટાર પાવર કેટલી મોટી ભૂમિકા ભજવે છે। ભારતીય ટીમના દમદાર બેટ્સમેન રિષભ પંતના આઈપીએલ રેકોર્ડની જો આપણે વાત કરીએ તો ESPNના cricinfo.com પ્રમાણે અત્યાર સુધીમાં તેઓ 125 મેચોમાં
34.16 રનની સરેરાશ સાથે કુલ 3,553 રન બનાવી ચૂક્યા છે. આઈપીએલ કારકિર્દીમાં તેમને 128 રનના અણનમ એવા હાઈ સ્કોરની સાથે કુલ 2 સદી અને 19 જેટલી અર્ધ સદી નોંધાવી છે. જોકે 2025ની સિઝનમાં તેઓ ઝાઝા સફળ થઈ શક્યા ન હતા. તેઓ 14 મેચમાં 24.45ની સરેરાશ અને 133.16ના સ્ટ્રાઇક રેટની સાથે 269 રન જ બનાવી શક્યા હતા. ગત સિઝનમાં તેઓ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાં જોડાયા. એની પહેલા તેઓ વર્ષ 2016થી દિલ્હી કેપિટલ્સની ટીમમાં જોડાયા હતા. વર્ષ 2018માં તેઓ આઈપીએલમાં સર્વાધિક રન મામલે બીજા ક્રમે રહ્યા હતા. એ સિઝનમાં તેમને 14 મેચોમાં 52.61ની સરેરાશની સાથે 684 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 5 અર્ધ સદી સામેલ છે. રિષભ પંત એ માત્ર વિકેટકીપર બેટ્સમેન નથી. તેઓ એક એવી માનસિકતા ધરાવે છે કે જે મેચની દિશાને પળોમાં જ બદલી શકે છે. છગ્ગા મારવાનો આત્મવિશ્વાસ, મુશ્કેલ સ્થિતિમાં પણ આક્રમક રહેવાની હિંમત, આ બધું જ તેમને ખાસ બનાવે છે. આના પછી બીજા ક્રમે આવે છે ભારતીય ટીમના વિશ્વસનીય બેટ્સમેન અને સફળ કપ્તાન શ્રેયસ અય્યર. આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેમને 26.75 કરોડમાં ખરીદ્યા છે. શ્રેયસ અય્યર આઈપીએલમાં શાંત સ્વભાવ અને સ્થિર બેટિંગ માટે જાણીતા છે. દિલ્હી કેપિટલ્સથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શ્રેયસ બાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સના કપ્તાન બન્યા હતા અને 2024માં ટીમને ખિતાબ અપાવ્યો. 133 મેચમાં 3,731 રન અને 27 જેટલી અર્ધ સદી. આ આંકડા એ માત્ર બેટિંગની નહીં પરંતુ તેમની સતત કામગીરીની સાબિતી છે. ભારતીય બેટિંગનો શાંત પરંતુ ઘાતક ચહેરો શ્રેયસ અય્યર એ માત્ર બેટ્સમેન નથી પરંતુ નેતૃત્વની ક્ષમતા ધરાવતા ખેલાડી પણ છે. દિલ્હી કેપિટલ્સથી શરૂ થયેલી તેમની આઈપીએલની યાત્રા કોલકાતા નાઇટ રાઇડર્સ સુધી પહોંચી અને ત્યાંથી પંજાબ સુધી. એક એવી યાત્રા કે જેમાં રન પણ છે, જવાબદારી પણ છે અને ટીમને ટ્રોફી સુધી પહોંચાડવાનો અનુભવ પણ છે. ત્યારબાદ ત્રીજા ક્રમે આવે છે ઓસ્ટ્રેલિયાનો યુવાન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન. આઈપીએલ 2026ની મિની ઓક્શનનો સૌથી મોટો સ્ટાર ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન. 25.20 કરોડ રૂપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સે તેમને ખરીદ્યા છે. તેઓ આઈપીએલના ઇતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા છે. લાંબો કાયડો, તાકાતવર બેટિંગ અને ઉપયોગી ઝડપી બોલિંગ. કેમરૂન ગ્રીન આધુનિક T20 ક્રિકેટ માટે એકદમ પરફેક્ટ પેકેજ માનવામાં આવે છે. મુંબઈ ઇન્ડિયન્સ સાથે આઈપીએલમાં ડેબ્યુ કરનારા ગ્રીને 2023માં 452 રન અને 6 જેટલી વિકેટ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેના બાદમાં આરસીબી માટે પણ તેમણે મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યું. આઈપીએલમાં તેમની હાજરી માત્ર એક ખેલાડી તરીકે નહીં પરંતુ એક સંપૂર્ણ પેકેજ તરીકે જોવામાં આવે છે. ત્યારબાદ ચોથું નામ છે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલિંગનો ખતરનાક ચહેરો મિચેલ સ્ટાર્ક. આઈપીએલ 2024ની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે તેમને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ઝડપ, સ્વિંગ અને અનુભવ, સ્ટાર્ક પાસે આ બધું જ છે જે T20 ક્રિકેટમાં બોલરને ખતરનાક બનાવે છે. આઈપીએલમાં તેઓ જ્યારે બોલ હાથમાં લે છે ત્યારે માત્ર વિકેટ નહીં પરંતુ મેચનો માહોલ પણ બદલવાની ક્ષમતા રાખે છે. આઈપીએલમાં 52 મેચોમાં 65 વિકેટ, 2 વખત 4 અને 1 વખત 5 વિકેટ. આંકડો બતાવે છે કે કેમ ફ્રેન્ચાઇઝીઓએ તેમના માટે મોટી રકમ ચૂકવવાની તૈયારી બતાવી હતી. આ યાદીમાં છેલ્લું પરંતુ ખૂબ જ મહત્વનું નામ ભારતીય ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર. આઈપીએલ 2025ની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે તેમને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ઘરેલું ક્રિકેટમાંથી આઈપીએલ સુધી પહોંચેલા વેંકટેશ અય્યરે ઉદાહરણ છે કે આઈપીએલ કેવી રીતે ભારતીય યુવાનોના સપનાઓને પાંખ આપે છે. 62 મેચોમાં 1468 જેટલા રન, 1 સદી અને 12 અર્ધ સદી. આ તેમની મહેનતની કહાની છે. વેંકટેશ અય્યર માટે આ બોલી એ માત્ર પૈસાની ન હતી પરંતુ એક બીજી તકની હતી કે પોતાને ફરી એકવાર સાબિત કરવાની હતી. જો કે આ 5 નામો એ માત્ર તેમના આંકડા નથી, આ 5 કહાનીઓ છે સંઘર્ષ, પ્રતિભા, મહેનત અને વિશ્વાસની. આઈપીએલની હરાજી એ માત્ર ખેલાડીઓને ખરીદવાની પ્રક્રિયા નથી, એ ક્રિકેટને બદલાતી અર્થવ્યવસ્થાની ઝલક છે. આઈપીએલની હરાજી એ માત્ર પૈસાની રમત નથી, તે વિશ્વાસની રમત છે અને તે આશાની રમત છે કે દરેક બોલીની પાછળ એક યોજના હોય છે, એક સપનું હોય છે, એક આશા હોય છે. આ ખેલાડી ટીમનું નસીબ બદલી શકે છે. દર વર્ષે બોલી લાગે છે, રેકોર્ડ તૂટે છે અને નવા ઇતિહાસ રચાય છે. અને એક વાત તો ચોક્કસ છે કે જ્યાં સુધી ક્રિકેટ છે ત્યાં સુધી આઈપીએલની આ કરોડોની કહાની ચાલતી જ રહેશે.
2008થી શરૂ થયેલી આ સફર આજે 2026 સુધી પહોંચી ગઈ છે, પરંતુ રોમાંચ આજે પણ એ જ છે. અને એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી ક્રિકેટ રહેશે, આઈપીએલની હરાજીમાં કરોડોની આ કહાની ક્યારેય પૂરી નહીં થાય. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.